મહીસાગરમાં પ્રધાનમંત્રી યોજનામાં પાપનો પર્દાફાશ થયો। આવાસ યોજનાના મકાન ફાળવણીમાં સરપંચના પતિનો ખેલ। અમદાણીના સરપંચનો પતિ કટકી કરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે। લાભાર્થી પાસે રૂપિયાની માંગણી કરતા સરપંચના પતિ કેમેરામાં કેદ થયા છે। સરપંચ મંજુલાબેન ડામોરના પતિ દેવાભાઈ ડામોરનો વિડીયો સામે આવ્યો। સરપંચનો પતિ ટકાવારી આપવી પડશે કહી રહ્યો છે અને તે રીતે તેને ઉઘરાણી કરી। આવાસના પહેલા હપ્તાની ટકાવારી 5000 રૂપિયા, જ્યારે બીજા હપ્તાની 10000 અને ત્રીજા હપ્તાની 3000 ટકાવારી છે। મસ્ટર મંજૂરીની ટકાવારી 5000 મળી કુલ 23000ની ઉઘરાણી કરવામાં આવી। ટકાવારીની રકમ સહિતની પોસ્ટ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। સરપંચના પતિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે માંગ છે। સવાલો પણ થઈ રહ્યા છે કે ગરીબોના આવાસમાં શા માટે ખાઈથી? પ્રધાનમંત્રી યોજનામાં પાપ કરનારને સજા ક્યારે થશે? સરપંચના પતિને કટકી કરવાની સત્તા આખરે આપી કોણે? મકાન ફાળવણીમાં આખો ખેલ ચાલે છે, પરંતુ કાર્યવાહી ક્યારે થશે તે પણ સવાલ છે। શું મકાન ફાળવણીમાં પોનમ તોડ આવી રીતે ચાલતી રહેશે? કોના કહેવાથી કટકી કરવામાં આવી છે તે પણ સવાલ છે। આવાસ યોજના મકાન આવવાથી સરપંચના પતિએ પહેલો હપ્તો 30000નો મળ્યો તો એના ટકાવારી 5000 લીધી છે અને વિડીયો મેં મારી જાતે ઉતાર્યો છે અને આવી કાર્યવાહી કાયદેસર થવી જોઈએ અને કોઈ બી કામમાં આગળ કામ જાણવું અમારે જરૂરી છે। સંવાદદાતા હસમુખ જોડાયેલા છે। હસમુખ, ગરીબોના આવાસમાં શા માટે ખાઈકી? જી ધ્રુવિસા, જે રીતે વાત કરવામાં આવે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે ગરીબ લાભાર્થીઓ છે તેમને પાકું મકાન મળી રહે તે માટે આ સરકારની સુંદર યોજના છે, પરંતુ કેટલાક આવા જે કહી શકાય કે અધિકારીઓના કારણે જે કહી શકાય કે પૈસામાં જે આવાસમાં હપ્તા આવે છે તેમાં કટકી કરવાના કારણે લાભાર્થીઓ ક્યાંક ને ક્યાંક મૂંઝવણમાં મુકાયા છે, પરેશાનીમાં મુકાયા છે। ત્યારે આવી જે કિસ્સો છે તે સામે આવ્યો છે મહીસાગર જિલ્લાના કડાણાના જે અમથાણી ગામ છે। અમથાણી ગામ પંચાયતમાં સરપંચના જે પતિ છે તે પતિ દ્વારા જે આવાસના જે હપ્તા છે હપ્તામાંથી લાભાર્થી પાસે પૈસા માંગ્યાનો જે વિડીયો છે તે વાયરલ થયો કે જે રીતે જે સરપંચના પતિ દ્વારા જે હપ્તા આપવામાં આવે છે તે હપ્તામાંથી જ જે પ્રથમ હપ્તો આવે છે, પ્રથમ હપ્તા પર 5000ની માંગણી, બીજા હપ્તા પર 10000ની માંગણી, જે છેલ્લો ત્રીજો હપ્તો આવે છે તેમાં 3000ની માંગણી કરવામાં આવે છે। ને જે પ્રથમ હપ્તો આવ્યો હતો તે લાભાર્થી દ્વારા જે વિડીયો ઉતારવામાં આવ્યો છે ને તેને વાયરલ પણ કરવામાં આવ્યો છે। ત્યારે જે ગામજનો છે તે ગામજનો પણ માંગ કરી રહ્યા છે કે આ સરપંચ પર કાર્યવાહી થાય। જી હસમુખ, જોડાવા બદલ આભાર આપનો। આપણી સાથે સ્થાનિક ફતેહસિંહ પણ જોડાઈ ગયા છે। ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। પહેલા એ જણાવો કે સમસ્યા શું છે અને સરપંચના પતિ ખેલ કેવી રીતે ચલાવે છે? જી ફતેહસિંહ। હા, એમાં એવું છે કે અત્યારે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના ચાલી રહી છે, તેના અંદર આ લોકો ટકાવારી આપીને જ હપ્તા કાઢવામાં આવે છે। એવી રીતે ગામ લોકો જોડે હપ્તાની ઉઘરાણી કરે છે અને પછી તમારા અંદર ટકાવારી આપો તો તમારો હપ્તો નાખવામાં આવશે, નકર નહીં કાઢવામાં આવે એવી રીતે। એટલે ગરીબ અને ભોળી જનતાને આવી રીતે ભરમાવીને આ લોકો પૈસાનું ઉઘરાણ કરે છે। અચ્છા, આપે કોઈને રજૂઆત કરી છે? હા, રજૂઆત અમે ટીડીઓ સાહેબને, તાલુકા વિકાસ અધિકારી શ્રીને કરી છે, ત્યાર પછી જિલ્લા પંચાયત વિકાસ અધિકારી ડીડીઓ સાહેબને રજૂઆત કરી છે, લેખિતમાં પણ બી કરી છે અને મૌખિકમાં પણ બી કરી છે અને સીએમ સાહેબને પણ બી લેખિતમાં રજૂઆત કરી છે। આના પર કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ, કારણ કે આવી રીતે ખુલ્લી રીતે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે। એ માટે ગ્રામજનો અને આવી રીતે હરેક કોઈ યોજનામાં 15મું નાણાં પંચ હોય, ટીએસપી હોય, ઈટીવીટી હોય, હરેક કોઈ યોજનાના અંદર આ લોકો ગેરરીતિને બહુ મોટે પાયે ભ્રષ્ટાચાર કરેલ છે। જી, જોડાવા બદલ આભાર આપનો। સરપંચ મંજુલાબેન ડામોરના પતિ દેવાભાઈ ડામોરનો વિડીયો સામે આવ્યો છે। સરપંચનો પતિ ટકાવારી આપવી પડશે તેવું કહી રહ્યો અને ઉઘરાણી કરતો હતો। તો આવાસ
આવાસના પહેલા હપ્તાની ટકાવારી 5,000 રૂપિયા માંગવામાં આવી હતી, ત્યારબાદ 10,000 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના જેનો ઉદ્દેશ્ય લોકોને ઘર આપવાનો છે, પરંતુ તેમાં પણ આવી જ રીતે કટકી કરવામાં આવતી હતી. તેના આક્ષેપો લાગ્યા છે. ભ્રષ્ટાચારનો આ બોલતો પુરાવો સામે આવ્યો છે. પાપીઓ સામે દંડ ક્યારે તે સવાલ છે. ક્યારે કાર્યવાહી કરવામાં આવશે? શું મકાન ફાળવણીમાં આવી જ રીતે પોલમપોલ ચાલી રહી છે? એમાં પણ આટલી બેજવાબદારી ભર્યું વર્તન થઈ રહ્યું છે. કોના કહેવાથી આખરે આ કટકીનો ખેલ ચાલે છે તે પણ સવાલ થઈ રહ્યો છે. તો બીજા હપ્તાની 10,000, ત્રીજામાં 3,000 ટકાવારી લેખે તે ઉઘરાણી પણ કરતો હતો. અચ્છા હજી ઉતાવળ કઈ કરી આવજો. હા એ છે નાખી દે, તું ખાલી આગળ ચડાઈ દે. હા તે આગલી દિવાળી જ કરી દે. આગલી એકલી દિવાલ ચડાઈ દે, બાયડી ની મેળે તો ચાલ. એક સડાઈ દો. એક જ ચડાવો. એક